જૂનાગઢની જેન્સી કાનાબારે દેશનું નામ રોશન કર્યું છે। ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રથમવાર ભારતીય ખેલાડી વિજેતા થયા છે। તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક અંડર 14 વુમન્સ ટાઇટલમાં જૂનાગઢની જેન્સી કાનાબાર વિજેતા બની છે। જેન્સી કાનાબાર જૂનાગઢ પહોંચતા જ મજેવડી દરવાજે ભવ્ય સ્વાગત કરાયું હતું। સ્વાગત બાદ બાઇક રેલી યોજાઈ। ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ રેલીમાં જોડાયા હતા। ખુલ્લી જીપમાં જેન્સી કાનાબારના સન્માનમાં શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજાઈ હતી। બાદમાં સ્પોર્ટ્સ સંકુલે જેન્સી કાનાબારનો સન્માન સમારોહ યોજ્યો હતો, જેમાં ધારાસભ્ય, કલેક્ટર, એસપી, કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રણાવસિયાએ મહત્વની જાહેરાત કરતા જૂનાગઢ જીમખાનામાં આવેલ ટેનિસ કોર્ટને જેન્સી કાનાબારનું નામ આપવામાં આવ્યું હતું। જેન્સી કાનાબારને જીમખાનામાં માનદ સભ્યપદ પણ આપવામાં આવ્યું છે। એશિયા પેસિફિક રિજનમાં અંડર 14 વુમેન ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્પર્ધામાં આપણી જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારે ટાઇટલ જીત્યું છે। એ બદલ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન, એના પરિવારજનને ખૂબ અભિનંદન। દીકરીએ 3 વર્ષની ઉંમરે ટેનિસનું રેકેટ પકડ્યું, 6 વર્ષની ઉંમરે તો એ કોમ્પિટિશન કરતી થઈ ગઈ। અનેક ખિતાબ એને જીત્યા છે, પણ આ જે ખિતાબ છે એક અનોખો છે। આખા વિશ્વમાં એને જૂનાગઢનું નામ રોશન કર્યું છે। જૂનાગઢ જિલ્લામાં, જૂનાગઢ શહેરમાં જે જીમખાના આવેલું છે, એ જીમખાનામાં આવેલા ટેનિસ કોર્ટમાં પણ એને એની શરૂઆત કરી, એની પ્રેક્ટિસ કરી હતી। એટલે જૂનાગઢ જીમખાના પણ ખૂબ ખૂબ અભિનંદન આપે છે। સાથે સાથે આજે અમે નક્કી કર્યું છે કે જૂનાગઢ જીમખાના જે ટેનિસ કોર્ટ છે એનું નામકરણ અમે કુમારી જેન્સી કાનાબાર નામકરણ એનું આજથી અમે પરમનન્ટ એક રાખવાનું નક્કી કર્યું છે। સાથે સાથે જીમખાનામાં એમને ઓનરરી મેમ્બરશિપ પણ આપવાનું નક્કી કર્યું છે। આમ જોવા જઈએ તો જૂનાગઢ જિલ્લામાં સ્પોર્ટ્સનું કલ્ચર સારું એવું અત્યારે આપણા ત્યાં વિકસી રહ્યું છે। છેલ્લે આઈપીએલમાં આપણો પ્રેન્સ ફુલેત્રા પણ સિલેક્ટ થયો, જેન્સી કાનાબાર પણ અહીંયા ટેનિસમાં આવી। એટલે ભવિષ્યમાં વધુમાં વધુ સારું સ્પોર્ટ્સનું આપણે કલ્ચર બનાવીએ। આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ડેવલપમેન્ટ માટે પણ રાજ્ય સરકારશ્રી હમણાં જ લગભગ 13 કરોડથી વધારે કિંમતનો એક વર્ક ઓર્ડર આપ્યો છે અને અદ્યતન સુવિધાઓ અહીંયા ઊભી થવાની છે। એટલે જે શહેર અને જિલ્લાના જે પણ ખેલાડીઓ છે એમના માટે ખૂબ અદ્યતન સુવિધાઓ ઊભી થશે અને એમના થકી એ લોકો રાજ્યમાં અને દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશનું નામ રોશન કરે એવો અમારો સહિયારો પ્રયાસ છે અને પૂરેપૂરો સપોર્ટ રહેશે। ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મજેવડી દરવાજાથી ગાંધીગ્રામ સરદાર પટેલ રમતગમત સંકુલ સુધી સ્વાગત સન્માન સાથે બાઇક રેલી યોજાઈ હતી। જેન્સી કાનાબારે રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ફલક પર જૂનાગઢનું નામ રોશન કર્યું છે। જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર, રમતગમત પરિવાર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જેન્સી કાનાબારનું ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ યોજ્યો હતો। જૂનાગઢ જીમખાનાની ટેનિસ કોર્ટ હવે જેન્સી કાનાબારના નામે ઓળખાશે। મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કલેક્ટર અનિલ કુમાર રણાવસિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો। હાલ મારું નામ જેન્સી દીપકભાઈ કાનાબાર છે। હું ઓસ્ટ્રેલિયા એશિયા પેસિફિક ઇલાઇટ ટ્રોફી રમવા ગઈ હતી। હું ત્યાં ચેમ્પિયન થઈને આવી છું। અત્યારે હું અહીં જૂનાગઢમાં છું। જૂનાગઢમાં મારું ખૂબ સારું સન્માન થયું। આ મારા માટે સરપ્રાઇઝિંગ હતું અને મને બહુ સારું ફીલ થાય છે। થેન્ક યુ। ખાસ જીમખાનાનું નામ પણ તારા નામથી કોચનું નામ કરવામાં આવ્યું છે, કેવું લાગે છે? એ પણ બહુ સારું લાગે છે મને। તમે કેટલા વર્ષથી હવે રમો છો? શું કેવું, પહેલા કેવી ફીલ હતી, હવે કેવી ફીલ છે? આજે તમે ઓસ્ટ્રેલિયા રમીને આવ્યા છો। હું 3.5 વર્ષની હતી ત્યારથી હું ટેનિસ રમું છું। હું ઓસ્ટ્રેલિયા રમીને આવી છું। મને બહુ સારું ફીલ થાય છે અને હું હવે મારી નેક્સ્ટ ટુર્નામેન્ટની તૈયારી કરવા છે। પપ્પા જે તમારા કોચ રહ્યા તો કેવી લાગણી છે? કારણ કે પપ્પા પણ છે અને કોચ પણ। મને એના પ્રત્યે તો બહુ સારી લાગણી છે। જેન્સી કુલ કેટલા મેચ રમ્યા? હું કુલ 5 મેચ રમી હતી। મારું નામ દીપકભાઈ કાનાબાર છે। હું જેન્સી કાનાબારના પપ્પા છું। જેન્સી જ્યારે 3.5 વર્ષની હતી ત્યારની રાબેતા મુજબ રેગ્યુલર એની જીમખાનામાં ટેનિસની ટ્રેનિંગ ચાલુ થાય છે। શરૂઆતના કોચ એના જે સોમનાથ સર છે હતા અને એના થ્રુ એના માર્ગદર્શન હેઠળ જેન્સીને અમે લોકોએ ઘણો વર્ષ સુધી એક જારી ટેનિસની તૈયારી કરાવી। ત્યારબાદ જેન્સી માટે જ્યારે મને એવું લાગ્યું કે એને પ્રોફેશનલ લેવલની જરૂર છે તો અમે 2 અલગ કોર્ટ બનાવી, અમે 4 મિત્રોએ, અને ત્યાં જેન્સીની અમે અલગથી તૈયારી કરાવીએ છીએ અત્યારે। અને જેન્સી
ની તૈયારી ઓલ ઓવર 7 કલાકની હોય છે. જેન્સીનો આ બીજો ગ્રાન્ડ સ્લેમ હતો. પહેલા એ વિમ્બલ્ડન રમેલી હતી, બીજો આ ગ્રાન્ડ સ્લેમ છે. જેન્સી યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન છે. અંડર 14માં બંને નેશનલ રમાય છે, જે ક્લે કોર્ટની અને હાર્ડ કોર્ટની બંનેમાં જેન્સી ચેમ્પિયન છે. જેન્સી સૌથી નાની ઉંમરની આપણી અંડર 14ની નેશનલ ચેમ્પિયન છે. જેન્સી અંડર 14 ઇન્ડિયા નંબર 1, એશિયા નંબર 1 રહી ચૂકી છે. અત્યારે જેન્સી અંડર 16માં ઇન્ડિયા અને એશિયા નંબર 1 પ્લેયર છે. જેન્સી ITFની પણ મોટી ટુર્નામેન્ટો જીતેલી છે. હવેનો અમારો નેક્સ્ટ ગોલ જેન્સીને વર્લ્ડના ટોપ 100માં નાખવાની જુનિયર લેવલે, અને જેન્સીને ફ્રેન્ચ ઓપનનું વાઇલ્ડ કાર્ડ મળવાની સંભાવના પૂરેપૂરી છે. તો જેન્સીને આવનારા મે મહિનામાં ફ્રેન્ચ ઓપન રમાડવાનો અમારો પ્લાન છે.